स्नेह मिलन समारंभ में आप सबनु प्रोग्रेसिव मुस्लिम एज्युकेशन ट्रस्ट वती हार्दिक स्वागत करूं छूं। कार्यक्रमना संचालक तरीके સૌપ્રથમ આપ સૌની માફી ચાહું છું કે આપણે કાર્યક્રમ કલાક મોડો ચાલુ કરી શક્યા, પરંતુ ભરૂચ જિલ્લાના ગામડામાંથી આવવાનું હોય એટલે આપણે 1 કલાક સુધી રાહ જોઈ છે, છતાં પણ આપ સૌનો ડિગ્રી વ્યક્ત કરું છું। આઈ સોરી। આવો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। કાર્યક્રમની શરૂઆત અલ્લાહના નામથી કલામે પાકની તિલાવતથી કરીએ, જેથી કરીને અલ્લાહની રહેમત આપણી ઉપર રહે અને એક સાથે બે વસ્તુ મળે, આપણને સમર્પણ મળે। તો તિલાવતે કુરાની પાક માટે હું સાયન્સના વિદ્યાર્થી હાફિઝ મહાઝને વિનંતી કરું છું। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الرحمن علم القرآن خلق الإنسان علمه البيان الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان صدق الله العظيم. माशाअल्लाह। तिलावत कलामे पाक बाद कार्यक्रम में आगे बढ़ा नज़मिया दुआ आ लईने पटेल उज़ैर अब्दुल अजीज અને નાના ગુલગાંવ ની સમક્ષ આવશે। પટેલ ઉઝૈર અને ગુલગાંવ। Assalamualaikum warahmatullahi wabarakatuh. Bismillahirrahmanirrahim. Labbe aati hai dua ban ke tamanna meri, zindagi shama ki सूरत हो खुदाया मेरी। लब्बे आती है दुआ बन के तमन्ना मेरी, जिंदगी शम्अ की सूरत हो खुदाया मेरी। दूर दुनिया का मेरे दम से अंधेरा हो जाए, हर जगह मेरे चमकने से उजाला हो जाए। दुनिया का मेरे दम से अंधेरा हो जाए, हर जगह मेरे चमकने से उजाला हो जाए। हो मेरे दम से यूं ही मेरे वतन की जीनत, जिस तरह फूल से होती है चमन की जीनत। मेरे दम से यूं ही मेरे वतन की जीनत, जिस तरह फूल से होती है चमन की जीनत। जिंदगी हो मेरी परवान की
शरीफों से मोहब्बत करना, दर्दमंदों से शरीफों से मोहब्बत करना। मेरे अल्लाह बुराई से बचाना मुझको, नेक जो राह उस राह पे चलाना मुझको। मेरे अल्लाह बुराई से बचाना मुझको, नेक जो राह उस राह पे चलाना मुझको। लब पे आती है दुआ बन के तमन्ना मेरी, जिंदगी शम्मा की सूरत हो खुदाया मेरी। लब पे आती है दुआ बन के तमन्ना मेरी, जिंदगी शम्मा की सूरत हो खुदाया मेरी। અત્યારે આપણે એટલી પ્રસ્તુત છે અને હંમેશા માટે રહેશે. કાર્યક્રમને આગળ વધારતા પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આજના કાર્યક્રમમાં હું તમામ મહેમાનોનું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને જનાબ બિલાવલભાઈ દસાનવાલા કે જેઓ યુકે બોલ્ટનથી અત્રે પધારેલા છે અને પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જે પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાય છે તેના તેઓ સ્પોન્સર છે. બોલ્ટન ગર્લ્સ સ્કૂલ અને મુનસી ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી છે. પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી એમનું હું સ્વાગત કરું છું. ઉપરાંત જનાબ મુર્તુજા ખાન પઠાણ સાહેબ કે જેઓ આપણી વલણ હાઈસ્કૂલના રિટાયર્ડ ઇંગ્લિશના શિક્ષક છે. તેઓ પર્શિયન ઉર્દુ ના ખૂબ જ જાણકાર અને પોતે કવિ પણ છે. તો એમનું પણ હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી સ્વાગત કરું છું. તે ઉપરાંત વલણ હાઈસ્કૂલના આચાર્ય જનાબ અબ્દુલ ગફૂર પટેલ સાહેબ જેઓ પણ આપણી વચ્ચે છે અને એમના આવ્યા પછી વલણ હાઈસ્કૂલમાં ખૂબ જ સારી એવી પ્રગતિ થઈ છે અને જેઓ પંચગીરી સ્થિત એમઆરએ મોડલ રિઆર્મામેન્ટ સેન્ટરમાં દર વર્ષે જે એજ્યુકેટર્સ કોન્ફરન્સ થાય છે એના કોર ગ્રુપના એક્ટિવ મેમ્બર છે એવા અબ્દુલ ગફૂર પટેલ સાહેબનું પણ હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી સ્વાગત કરું છું. ઉપરાંત ફોરેનથી પધારેલા આ હોસ્ટેલના પડોશી એવા રસીદભાઈનું પણ હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી સ્વાગત કરું છું. ઉપરાંત પધારેલ તમામ મહેમાનો તથા પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના ભૂતપૂર્વ સ્કોલર્સ કે જેમના માટે ખાસ આપણે આ કાર્યક્રમ યોજ્યો છે તે તમામ સ્કોલર્સનું પણ હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી સ્વાગત કરું છું. કોઈ પદ માટેની દરખાસ્ત માટે હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના યુવાન પ્રેસિડેન્ટ એવા હિફ્ઝુર રહેમાન પટેલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ પ્રમુખ પદ માટેની દરખાસ્ત રજૂ કરે. પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજના પોલ સ્કોલરના સ્નેહ મિલન પ્રસંગ નિમિત્તે આજના સમાજના પ્રમુખ પદ માટે સંસ્થાના હિતેચ્છુ અને દાતા અને યુકેથી પધારેલા મોગેરા મહેમાન એવા હાજી દિલાવર વલી બાપુ દસાનવાલા સાહેબનું પ્રમુખ પદ માટે હું આપ સૌ વતી દરખાસ્ત રજૂ કરું છું. આશા છે કે મારી દરખાસ્તને અનુમોદન મળશે. रहमान साहब ने आज का प्रमुख तरीके दिलावर साहब की ये दरखास्त उठी के जाएंगे तो ऑपरेशन આભાર હિફ્ઝુર સાહેબ અને ઇબ્રાહીમભાઈ. કાર્યક્રમનો આજનો જે મુખ્ય હેતુ છે એ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ કે જે 25 વર્ષથી સમાજમાં શિક્ષણના પ્રસાર માટે કામ કરી રહી છે તો એના જે જૂના સ્કોલર્સ છે
એ જૂના સ્કોલર્સ નો ફરીથી પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે નાતો જોડાય, તેઓ જીવનમાં અત્યારે ક્યાં છે, શું કરી રહ્યા છે, અને પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટને હવે પછી કઈ રીતે આપ મદદરૂપ થઈ શકો એમ છો, એના માટે એક પ્લાનિંગ કરવા માટેનો ખાસ કરીને આજના કાર્યક્રમનો હેતુ છે. જૂના વિદ્યાર્થીઓ હંમેશા ખૂબ કામ લાગતા હોય છે. મારી વાત કરું તો મારી ઈપડીવાળા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ આ વર્ષે એમાં ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવાની અમને મંજૂરી મળી. આ વાત જ્યારે મારા જૂના વિદ્યાર્થીઓને ખબર પડી, ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી કહેતા હતા કે સાહેબ આપણી શાળામાં વિજ્ઞાન પ્રવાહ હોય તો સારું. તો ગયા અઠવાડિયે જેમાંથી એક વિદ્યાર્થી, એ પોતે તો નહીં આવ્યો પણ કોઈક દ્વારા મારી ઓફિસમાં એક ભાઈ આવે મને કહ્યું કે સાહેબ આ સહી મોતીવાલા નામનો એક વિદ્યાર્થી છે ને એણે આ એક કવર આપેલું છે. કવર મેં ખોલીને જોયું તો એમાં એક શુભેચ્છા પત્ર હતો અને 25,000 રૂપિયાનો ચેક હતો કે વિજ્ઞાન પ્રવાહની તમે શાળા શરૂ કરવા માંગો છો, તેને લેબોરેટરી માટે મારાથી બનતું આટલી હું મદદ કરું છું. બીજા એક વિદ્યાર્થી, એને ખબર પડી, એ યુએસએ માં છે અત્યારે, બ્રેડફોર્ડ યુનિવર્સિટીમાં ત્યાં એક એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. એને જ્યારે ગયા વર્ષે મેં પ્રયત્ન કરતા હતા એની ખબર પડી તો એ ગયા વર્ષે શાળામાં આવી અને એને કહ્યું કે સાહેબ મારા તરફથી હું શાળાને દર વર્ષે $1,000 મોકલીશ. અને ગયા વર્ષે એને ઓન ધ સ્પોટ $1,000 કે જે ગયા વખતે 55,000 રૂપિયા થતા હતા એ એને મારા ટ્રસ્ટીના હાથમાં આપ્યા. બીજા બે વિદ્યાર્થી કે જેઓ સુરતમાં રોબોટ બનાવવાની ફેક્ટરી છે એમને જ્યારે વિજ્ઞાન પ્રવાહની ખબર પડી તો સામેથી એમનો ફોન આવ્યો કે સાહેબ આપણી શાળામાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય છે તો તમારે જે 3 લેબોરેટરી ચાલુ કરવાની છે 3 લેબોરેટરીનો એસ્ટિમેટ તમે કરાવી રાખજો, ખર્ચાની ચિંતા નહીં કરતા, ખર્ચો અમે આપીશું. તો વિદ્યાર્થીઓ કદી શાળાને અથવા ટ્રસ્ટને ભૂલતા નથી હોતા. તો આપ સૌ પાસેથી પણ એવું નહીં કહેતા કે સાહેબ આ વાત કરીએ કે અમારે કંઈક ફાઇનાન્શિયલ એડ્સની પહેલ કરવી પડશે, નોટ લાઈક ધેટ. પણ તમે કઈ રીતે સંસ્થાને મદદરૂપ થઈ શકો, સંસ્થાના જે અલગ અલગ પ્રોગ્રામ્સ છે એમાં તમે કઈ રીતે ભાગીદારી અથવા મદદ કરી શકો એ આજનો ખાસ હેતુ છે. ઘણા બધા વાલીઓને એવા ફોન આવેલા કે જે વિદ્યાર્થીઓ છે પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ અપ્રુવડ તે અત્યારે ફોરેનમાં છે. ખૂબ સારી વાત છે. તો એ વાલીઓ પણ વિનંતી કે વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ નંબર, એમના એડ્રેસ સંસ્થાને પહોંચાડે અને આપ જે પણ રીતે સમય આપીને કે પ્રોગ્રામનો પ્રસાર કરીને સંસ્થાને મદદરૂપ થઈ શકો એવો આજનો અમારા કાર્યક્રમનો હેતુ છે. તો આ કાર્યક્રમના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવા માટે હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી જનાબ યુસુફ લાલ સાહેબ કે જે અત્યારે અમેરિકાથી અમારી વચ્ચે છે, જનાબ યુસુફ લાલ સાહેબ અને મોહમ્મદભાઈ PABT અને આપણે સોલમાં લઈએ છીએ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ. પણ મારા માટે કંઈક આ બે વ્યક્તિઓનો PABT નો એવો મતલબ છે પરમેનન્ટલી મોનો, તો એ કદી મોકો ચૂકતા નથી. ભલે અહીંયાથી દૂર છે અમેરિકા અને જીદ્દા, પરંતુ કોઈ દિવસ એવો નહીં જતો હોય કે જ્યારે એ સંસ્થાના સંપર્કમાં રહ્યા નહીં હોય. તો એવા લાલ સાહેબને હું વિનંતી કરું છું કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. મારા વિદ્યાર્થી બંધુઓ, વિદ્યાર્થી બહેનો, આમંત્રિત આ તબક્કે આપ સૌનું સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. સાથે જ આપનો આભાર પણ માનું છું કે આપે આપનો કિંમતી સમય આપીને આ સમારંભને કામયાબ બનાવવાની કોશિશ કરી છે. બેઝિકલી આજનો જે કાર્યક્રમ છે એ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને એમાં ભૂતપૂર્વ સ્કોલર અને અત્યારના ચાલુ સ્કોલર્સને પણ અમે આમંત્રિત કર્યા છે. માશાલ્લાહ એમાંથી ઘણા વિદ્યાર્થીઓ અત્યારે હાજર છે, એ જોઈને ખુશી થાય છે. આ એક સમારંભનો જે મુખ્ય આશય છે કે આ સંસ્થા સાથે આપણો એક કાયમી નાતો જળવાઈ રહે અને આપણી શું ફરજ છે હવે
એ કે ભાઈ આ સંસ્થાને આગળ કઈ રીતે ધપાવવી, આ સંસ્થાનું મિશન અને વિઝન આપણે પૂરેપૂરું સમજી લઈએ અને એમાં આપણે શું ફાળો આપી શકીએ છીએ. નોટ ઓનલી મોનેટરી હેલ્પ, પણ બીજી રીતે સમયનો ભોગ આપી શકીએ, બીજી રીતે કાર્યક્રમો, નવા કાર્યક્રમો શરૂ કરી શકીએ, સંસ્થાને જે રીતે મદદ થઈ શકે એ રીતે મદદ કરી શકીએ અને એક નેટવર્ક ઊભું કરવાનું છે. આજે ટેકનોલોજીના સમયમાં નેટવર્કિંગ ખૂબ જરૂરી છે અને ઇટ્સ વેરી ઇઝી અને વેરી પ્રોમ્પ્ટ. થોડાક સમયમાં કે ચંદ મિનિટોમાં જ તમે દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકો છો અને વિચાર વિમર્શ કરી શકો છો, કોમ્યુનિકેટ કરી શકો છો. તો આવી ટેકનોલોજીનો લાભ લઈને આપણે એક નેટવર્કિંગ ઊભું કરીએ કાયમ માટે. મેં જોયું છે કે હમણાં એક રિસર્ચ રિપોર્ટ વાંચ્યો, એમાં જોયું કે મોટાભાગના 90% જોબ્સ આ રીતના પર્સનલ નેટવર્કિંગથી મળે છે. કે એક પડોશી જાણતા હોય, મિત્ર જાણતા હોય કે ફલાણી જગ્યાએ અમુક પ્રકારનો જોબ છે, એમના મિત્રોને જાણતા હોય કે આ રીતે એ ક્વોલિફાઈડ છે, જાણ કરે. અને આ રીતના નેટવર્કિંગથી લગભગ 90% જે જાહેરાતોમાં આવે છે એ માત્ર 10% જોબ હોય છે. 90% આ રિસર્ચનું કહેવું છે કે 90% જોબ્સ આ રીતના પર્સનલ નેટવર્કિંગથી મળતા હોય છે. તો આપણે એવું નેટવર્કિંગ ઊભું કરવું છે કે સંસ્થા સાથે કાયમ સંપર્ક રહે, આપણા મિત્રોને કઈ રીતે મદદ કરી શકીએ, આપણે જોબ મેળવવામાં, સારી અભ્યાસમાં કોઈ જગ્યાએ ગાઈડન્સ આપવાનું હોય તો તે રીતે, અને બીજી જે રીતે બી સંસ્થાની જરૂરિયાત હોય એ રીતે આપણે કઈ રીતે સંસ્થાને કામ આવી શકીએ છીએ એ જોવાનું છે. અને આ તબક્કે હું એક વાત કરીશ કે મિસ્ટર ચોકસી છે, નોમાન ચોકસી છે અને વલીઉલ્લાહ છે અથવા બીજા જે બી આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને ચાલુ વિદ્યાર્થીઓ છે, એક ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશ કરે, પીમેટ પોષા જેવું, પાસ્ટ સ્કોલર્સ એસોસિએશન, અને એ આ પ્રેઝન્ટ ટ્રસ્ટીઓની થોડી જવાબદારી લઈ લે તો આપણે સમાજમાં ઘણું ખરું આપી શકીએ છીએ. તો ઉમ્મીદ છે કે આ સમારંભ પછી આવા જે પાસ્ટ વિદ્યાર્થી છે થોડા રોકાઈને એ પોષાની ઓર્ગેનાઇઝેશન એને એસ્ટાબ્લિશ કરે, કંઈક વિચાર વિમર્શ કરીને એના હોદ્દેદારોની મેં, અને દર વર્ષે આ રીતની એક આયોજન કરે સભાનું કે એમાં જૂના વિદ્યાર્થી મળે, નોટ ઓનલી બાય ધેમસેલ્સ બટ વિથ ધેર ફેમિલીઝ, જેથી સંસ્થા સાથે એક આત્મીયતા કેળવાય. આ સંસ્થા આપણી છે અને આપણે એને ચલાવવાની છે, એ કરવાનું છે. મોહમ્મદભાઈ હું છે, સુલેમાન પટેલ સાહેબ છે, ઇબ્રાહીમભાઈ છે, એ તો હવે ગડા થઈ ગયા છે અથવા બહુ ચાલી શકે એમ નથી, એવું કહું તો ખોટું નથી. આ લીડ તમારે લેવાની છે. આ સંસ્થાને આગળ ચલાવવાની, જીવતી રાખવાની જવાબદારી તમારી છે. તો આવી કોઈ ઓર્ગેનાઇઝેશન ઊભી કરીને આજે આપણે સંકલ્પ કરીએ કે ભવિષ્યમાં 50 નહીં પણ 500 જૂના સ્કોલર્સ આવશે, વિથ ધેર ફેમિલીઝ આવશે, અને આપણે બેસીશું અને સંસ્થાને કઈ રીતે મદદ કરી શકીએ છીએ. પૈસાથી કરી શકતા હોય તો તે રીતે, આપણો સમય આપીને, આપણા જે કૌશલ્યો છે એ આપીને, એ રીતે,
બીજી કોઈ રીતે જે રીતે ઘણું કામ હજુ કરવાનું બાકી છે. આપણે ખાસ કરીને એક ગાઈડન્સ સેલ ઊભું કરવું જોઈએ અને એમાં પાસ્ટ સ્કોલર્સ ઘણી મદદ કરી શકે છે કે જે એજ્યુકેશનમાં નવી સિસ્ટમ્સ આવે છે, નવા ટ્રેન્ડ્સ આવે છે, તેનાથી પોતે માહિતગાર થાય, આપણા ભવિષ્યના જે વિદ્યાર્થીઓ છે એમને માહિતગાર કરે અને એમને ગાઈડન્સ આપે. ગાઈડન્સના આપણી કોમ્યુનિટીમાં ઘણો અભાવ છે અને કોઈ બી કોર્સમાં અને સબ્જેક્ટ સિલેક્શનમાં આપણે ઘણું પાછળ છે. એક ગાડરિયા પ્રવાહ ચાલી રહ્યો છે. તો ગાઈડન્સ સેલ ઊભું કરીને દર વર્ષે એક કન્ટિન્યુઅસ ગાઈડન્સ પ્રોગ્રામ શરૂ થાય એવી કોઈ વ્યવસ્થા આપણે જૂના વિદ્યાર્થીઓને, ધીસ ઇઝ માય ચેલેન્જ ટુ ધેમ ટુ એસ્ટાબ્લિશ સચ કાઇન્ડ ઓફ સેલ. અને મને ઉમ્મીદ છે કે આપણા જૂના વિદ્યાર્થીઓમાં એ ટ્રેવર્ડ છે, એ શક્તિ છે અને એકાદ વર્ષ પછી મને કહેશે કે સાહેબ તમે આ જે એક આઈડિયા તરતો મૂક્યો છે તેનું આ પરિણામ છે. વી હેવ એસ્ટાબ્લિશ ધ કન્ટિન્યુઅસ ગાઈડન્સ પ્રોગ્રામ ઇન અવર ડિસ્ટ્રિક્ટ. શું કહો છો ચોકસી સાહેબ? કરી શકશો આપણે? હા, ઇન્શાલ્લાહ. સો મેક અ ટીમ, કોઈ ટીમ ઊભી કરો અને જૂના વિદ્યાર્થીઓને અને એક જવાબદારી લઈ લો કે આપણે એક કન્ટિન્યુઅસ ગાઈડન્સ સેલ ઊભું કરીએ જેથી વિદ્યાર્થીઓને સમયસર સાચી દોરવણી મળે પોતાના અભ્યાસક્રમના સિલેક્શન માટે. તદુપરાંત એજ્યુકેશનલ ગાઈડન્સની બી જરૂર છે કે ભાઈ કેવી રીતે અભ્યાસ કરવો, શું કરવું જોઈએ સારા પરિણામ મેળવવા માટે, એનું પણ ગાઈડન્સ આપી શકાય. તદુપરાંત આ જોબ સેન્ટર જેવું બી કંઈ આપણે ઊભું કરી શકીએ કે અહીંયા અથવા વિદેશમાં જુદી જુદી જગ્યાએ જોબ હોય, એ જોબને આપણને માહિતી મળે, એમની સાથે સંપર્ક હોય. આપણામાં જે એવા વિદ્યાર્થીઓ હોય કે જે પ્રકારના જોબ્સ મેળવવા માંગતા હોય તેમને આપણે સારી રેઝ્યુમી કઈ રીતે બનાવી શકાય, ઇન્ટરવ્યૂ ફેસિંગની ટેકનિક્સ તેમને શીખવાડી શકાય. આપણે મેં જોયું છે, કર્યું છે આપણા વિદ્યાર્થીઓમાં